વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોટા દાખલા તરફ જઈએ છીએ જે એક્ઝામમાં 5 ગુણમાં પૂછાય છે. એટલે ખાસ ધ્યાન આપજો. સ્વાધ્યાય 5.1 નો હવે ત્રીજો દાખલો આપણે લઈએ. એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલો સમયગાળો પૂર્ણ મિનિટમાં અંગેની માહિતી નીચે મુજબ જોવા મળી છે, જેમાં સમયગાળો પૂર્ણ મિનિટમાં આપેલો છે આ પ્રમાણે: 5 થી 14, 10 થી 14, 15 થી 19, સોરી 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29 અને એની સામે કામદારોની સંખ્યા એને આપણે f તરીકે લઈશું, આપણે આપવામાં આવેલી છે. હવે ખાસ વર્ગોની આપણે જો ચકાસણી કરીએ તો 5 થી 9 પછી 10 થી 14 આવે છે. મીન્સ કે અહીં જે વર્ગો આપેલા છે તે અનિવારક વર્ગો આપેલા છે. એટલે એમ કે એમો શોધીએ, એમ એટલે કે મધ્યસ્થ અને એમો એટલે કે બહુલક શોધીએ ત્યારે જે વર્ગ આપને મળે એ વર્ગને સૌથી પહેલા નિવારકમાં ફેરવવો પડશે અને ત્યાર પછી એમ કે એમો શોધવા પડશે. x બાર અને s માં તો એની જરૂર નથી. બરાબર છે. હવે આ માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. ચલો હવે સીધી વાત છે કે વર્ગ આપેલા છે, બરાબર છે. છૂટા પ્રાપ્તાંક હતો તો એમાંથી આપણે a તરીકે ધારી લેતે, બરાબર છે. પરંતુ અહીંયા તો વર્ગો આપેલા છે, બરાબર છે. અને વર્ગો આપેલો એટલે સૌથી પહેલા ત્રીજી કોલમ આપની આવશે અગાઉના ચેપ્ટરની માફક મધ્ય કિંમત x તમારે શોધવી પડશે. બાકીની કોલમ તો સેમ જ આવશે. પછી મધ્ય કિંમતમાંથી એક કિંમતને આપણે a તરીકે ધારી લઈશું, એની સામે 0 મૂકીશું, પછી -1 -2 નીચે +1 અને +2 લઈશું અને ત્યાર પછી fd એટલે કે આ f અને d કોલમ આવે તેનો ગુણાકાર લઈશું અને છેલ્લે fd નો સ્ક્વેર એટલે fd ગુણ્યા d. આ fd બરાબર છે, બાજુમાં d એ બે કોલમનો ગુણાકાર લેવાનો રહેશે. ઓકે, તો હવે આપણે 5 ને 9 14 થાય, 14 ભાગ્યા 2 કરવાના. મધ્ય કિંમત x, મધ્ય કિંમતનો મતલબ થાય છે કે અધર સીમા અને ઉર્ધ્વ સીમા, યાની કે નીચલી સીમા અને ઉપલી સીમાનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગવાનો. તો 5 ને 9 14, એને 2 વડે ભાગીએ એટલે 7 થાય. પછી તમે જોઈ શકો છો કે દરેકની વર્ગ લંબાઈ સરખી છે 5, બરાબર છે. 9 માંથી 5 જાય તો 4 પણ અનિવાર્ય છે એટલે +1 થાય, યાની કે 5 છે. 5 વર્ગ લંબાઈ છે બધાની. તો 5 5 ઉમેરતા જવાના. 7 ને 5 12 ને 5 17 ને 5 22 ને 5 27. બાકીની મધ્ય કિંમત આ પ્રમાણે મળી જાય. અને નહીં સમજ પડે તો 14 + 10 એટલે 24 ભાગ્યા 2 એટલે 12, બરાબર. 19 + 15 તમે કરો એટલે 34 થાય ને ભાગ્યા 2 કરો 17. તો એ રીતે બી આપણને મળી જ જવાના છે, બરાબર છે. હવે આપણે લઈએ d. d માટે સૌથી પહેલા એક પ્રાપ્તાંકને a તરીકે ધારવો પડશે. આપણે અહીંયા 17 છે તેને a તરીકે લઈએ, એની સામે 0, ઉપર -1 -2, નીચે 1 અને 2 એમ લેવા પડે, રાઈટ. હવે આપણે આવશે f અને d નો ગુણાકાર. તો ધ્યાન આપજો, f કોલમ આ છે ને d કોલમ આ છે, યાની કે બીજો અને ચોથો એ બે કોલમનો ગુણાકાર લઈશું. 3 દુ 6 -6, 8 1 8 -4 ને 0 ગુણો તો 0, 2 1 2 અને 1 2 2, બરાબર છે. એના પરથી સિગ્મા fd આપણને પ્રાપ્ત થશે. માઇનસ નું ટોટલ 8 ને 6 14 થાય, પ્લસ નું ટોટલ 2 ને 2 4 થાય. તો -14 માંથી 4 જાય એટલે -10 મળશે. સિગ્મા fd આપને -10 પ્રાપ્ત થશે. હવે આપણે લઈએ fd નો સ્ક્વેર એટલે fd ગુણ્યા d. તો 6 દુ 12 પ્લસ થઈ જશે, માઇનસ 8 1 8, 0 2 1 2 અને 2 દુ 4, 4 ને 2 6 ને 8 14 ને 12 26. આપણે સિગ્મા fd નો સ્ક્વેર પ્રાપ્ત થશે 26. તો સિગ્મા fd આવશે -10, બરાબર છે. અને સિગ્મા fd નો સ્ક્વેર આવશે 26, બરાબર છે. આ જે કોષ્ટક તૈયાર કર્યું એના પરથી હવે આપણે x બાર નું સૂત્ર મૂકીશું, a + સિગ્મા fd upon n, કારણ કે fd શોધેલા છે એટલે a + સિગ્મા fd upon n ગુણ્યા c પણ આવશે કારણ કે વર્ગ આપેલા છે. એ તે s માટે √ સિગ્મા fd નો સ્ક્વેર upon n માઇનસ સિગ્મા fd upon n આખાનો સ્ક્વેર અને રૂટની બહાર ગુણ્યા c આવશે. જ્યારે mo માટે નું જે સૂત્ર છે એ mo નું સૂત્ર જે છે એનો ઉપયોગ કરીશું, રાઈટ. સૌથી મોટી આવૃત્તિ છે, સૌથી મોટી આવૃત્તિ આ છે, તેની સામેનો વર્ગ આવશે 10 થી 14, પણ એ અનિવારક છે એટલે પહેલા એને નિવારકમાં ફેરવીશું અને ત્યાર પછી mo નું સૂત્ર મૂકીશું. l + fm - f1 છેદમાં 2fm - f1 - f2 ગુણ્યા c, એ સૂત્રનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે કોષ્ટક તૈયાર કર્યું એના પરથી x બાર
એમઓ અને એસ શોધ્યો તો એક્સ બાર એ પ્લસ સિગ્મા એફડી અપોન એન ગુણ્યા સી આવશે, કારણ કે વર્ગ આપેલા છે, યાની કે સતત આવૃત્તિ વિતરણ છે. બરાબર છે. એ તરીકે આપણે 17 જે ધારેલો મધ્યક માઇનસ સિગ્મા એફડી આપણે શોધેલા છે 10 માઇનસ 10 છે, એટલે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ લખીને સીધા 10 મૂકી દો. છેદમાં n એટલે 18 છે અને ગુણ્યા સી વર્ગ લંબાઈ આપણે જોઈ છે 5 છે. તો 17 માઇનસ 10 50 ભાગ્યા 18, તો 17 માઇનસ 50 ભાગ્યા 18 કરો એટલે 2.78 આવશે અને છેલ્લે એનો બાદ બાકી આવશે 14.22, એટલે x બાર મળશે 14.22. અગત્યનો દાખલો છે, રાઈટ. હવે આપણે એમઓ, તો એમ એટલે કે બહુલકનો વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. મહત્તમ આવૃત્તિ આપણે કોષ્ટકની અંદર 8 છે, તેની સામેનો વર્ગ છે 10 થી 14, પણ 10 થી 14 અનિવારક છે, રાઈટ. એટલે સૌથી પહેલા એને નિવારકમાં ફેરવવા માટે અડધા સીમામાંથી 10 માંથી 0.5 બાદ કરવાના એટલે 9.5 આવશે, અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના એટલે 14.5 આવશે, એટલે એમઓ વર્ગ આવશે 9.5 થી 14.5. હવે એમઓ નું સૂત્ર મૂકીએ, L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. L નિવારક વર્ગમાંથી નીચલી સીમા 9.5 વત્તા FM એટલે સૌથી મોટી આવૃત્તિ 8 છે, માઇનસ F1 એટલે FM ની ઉપરની આવૃત્તિ 3 છેદમાં 2FM એટલે કે 2 ગુણ્યા FM એટલે મહત્તમ આવૃત્તિ 8 માઇનસ F1 એટલે 3 અને F2 એટલે FM જે સૌથી મોટી આવૃત્તિ છે તેની નીચેની આવૃત્તિ બરાબર છે એ આપણને 4 આપેલી છે. ઓકે, ગુણ્યા C એટલે 5 આવશે. તો 9.5 વત્તા 8 માંથી 3 જાય તો 5 અને 5 ગુણ્યા 5 કરીએ એટલે 25 વધશે ઉપર નીચે. 2 8 16 થાય, બરાબર. અને અહીંયા 3 ને 4 7 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે તો 16 માંથી તમારે 7 બાદ કરવાના એટલે 9 આવશે. તો 9.5 વત્તા 25 ભાગ્યા 9 અને અંતે 9.5 વત્તા આ 25 ભાગ્યા 9 કરો એટલે તમારા 2.78 થાય અને આ બંનેનો સરવાળો થશે 12.28. એ આપણો એમઓ પ્રાપ્ત થશે. હવે એના પછી s શોધવાનો છે, સિગ્મા એફડી નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા એફડી નો સ્ક્વેર સિગ્મા એફડી અપોન n આખાનો સ્ક્વેર અને ગુણ્યા c તમારા 12 આવશે, બરાબર છે. ચલો, સિગ્મા એફડી નો સ્ક્વેર આપણે શોધ્યો કોષ્ટકમાં 26 છેદમાં n એટલે 18 માઇનસ સિગ્મા એફડી માઇનસ 10 એટલે માઇનસ 10 છેદમાં n 18 આખાનો સ્ક્વેર એને 12 ગુણ્યા 5 આવશે. 26 ભાગ્યા 18 કરો 1.44 આવશે, માઇનસ આ બેનો ભાગાકાર કરો એટલે 0.55 આવશે, માઇનસ નો સ્ક્વેર એટલે પ્લસ થઈ જાય, માઇનસ 0.55 નો સ્ક્વેર ગુણ્યા 5 1.44 માઇનસ 0.55 ગુણ્યા 0.55 તમે કરો તો તમારે 0.3025 આવશે, બરાબર છે. અને બેની બાદ બાકી આવશે 1.1375 ગુણ્યા 5 તો 12 છે. હવે 1.1375 નું સૌથી પહેલા વર્ગમૂળ કાઢીએ તો 1.0665 થાય, બરાબર છે. એ ગુણ્યા 5 ના 5 ને હવે 1.0665 એને ગુણ્યા 5 કરો એટલે આપણને મળશે 5.33, બરાબર. એ આપણે s મળી જશે. હવે વિષમતાંક જે શોધીએ કાલ પીરસન માટે તો x બાર માઇનસ mo અપોન s થાય. x બાર આપણો 14.22 માઇનસ mo 12.28 છેદમાં આ s 5.33. 14.22 માંથી 12.28 બાદ કરો એટલે 1.94 આવશે અને એને ભાગ્યા 5.33 કરો એટલે છેલ્લે 0.36, બરાબર છે. એ આપનો માંગેલો વિષમતાંક આવશે, બરાબર છે. અને આપણને અર્થઘટન કરવું એટલે એમ કહી શકાય કે x બાર છે અને બહુલક છે એની કિંમતો જો તો આ 14.22 અને 12.28 બે વચ્ચે ભાઈ નજીવો તફાવત છે એવા અર્થઘટન ઉપર તમે આવી શકો, બરાબર છે. હવે આને આધારે મિત્રો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. આ દાખલાને આધારે તમારે દાખલો કરવાનો રહેશે. ચોથો દાખલો છે, બરાબર છે. સ્વાધ્યાય 5 અહીંયા લખું છે HW સ્વાધ્યાય 5.1 નો ચોથો દાખલો. સ્વાધ્યાય 5.1 નો ચોથો દાખલો કરવાનો છે, બરાબર છે. અને એક દાખલો અગાઉના વિડીયોમાં જે જોયું છે તે અસતત આવૃત્તિ વિતરણનો એક દાખલો છે, બરાબર છે. એ તમારે સેક્શન F 213 નંબરના પેજ ઉપર પેજ નંબર 200 ચલો આ તો સ્વાધ્યાય 5.1 નો ચોથો કરવાનો છે આ રીતે. પણ બીજો એક દાખલો છે સ્વાધ્યાય 5 સેક્શન F, બરાબર છે. અને એ સેક્શન F નો 9મો દાખલો છે.
એ સેક્શન એફનો 9મો દાખલો પણ તમને જે પેજ નંબર 213 ઉપર આપેલો છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે.